દિતવારનો પ્રભુ વસન 5 જનવરી 2025 સંત મતી પ્રમાણે પવિત્ર સંદેહો અધ્યાય 2 વસન 1 લીન 12 તક। જેના હેરોદ રાજાના રાજમાં યહૂદાના બેતલેહેમમાં ઈસુનું જન્મ પડ્યું તેરા ઉગમણા દેહાહી કઈના 3 જણ રાજા આયા અને પૂછવા લાગ્યા, યહૂદિયાનો બાળ રાજા જન્મ્યો તો કાં હે? અમોએ તેનો તારો ઉગતા બાળ્યો અને અમો તેની પૂજા કરવા આવ્યા હે। જેના હેરોદ રાજે યો સાંભળ્યું તે તો ઘણો ગભરાયો અને તેને હાથે આખો યરૂશાલેમ તેને હંગળા મોટા પૂજારા અને યહૂદી જાતના શાસ્ત્રીઓને ભેગા કર્યા અને ખોળી કાઢી કે મસીહનો જન્મ કાં થાવેનો હતો। તેનાએ કીધું, યહૂદાના બેતલેહેમમાં, કેમ કે એમ નબીનો લેખ હે અને તો બેતલેહેમ યહૂદાની ધરતી તો યહૂદિયાના મોટા શહેરામાં કઈના કરતાં કમને મળે, કેમ કે તનમાંહી એક નેતા પેદા થાહે જી મારી પ્રજા ઇઝરાયલનો ગોવાળ થાહે। તેના હેરોદ રાજે પેલા 3 જણ રાજાને સાના તેડાયા અને એનાહી તારો ઉગવેના બારામાં અકીનકી પૂછ લેતો। પછી તેને પેલા રાજાને એમ કીન બેતલેહેમ કાઢ્યા, જાઓ અને નાના બાળના બારામાં તાજી તરહે ખોળી કાઢો અને તમોને જડી જાય તે મને ખબર આલજો, કેમ કે હું પણ ત્યાં જઈને તેના દર્શન કરે હે। રાજાની વાત સાંભળીને તી ચાલી પડ્યા। જી તારો તેનાએ ઉગતા બાળ્યો હતો તો તેનાને ફેર હમો બળાયો અને તેનાએ આગળ આગળ ચાલતો રહ્યો અને જ્યાં તો નાનો બાળ હતો તેના ઠોળ માથે જઈ થોભાયો। તારા બાળીને તી ઘણા રાજુ થયા। ઘેરમાં જઈને તેના નાના બાળને તેની આઈ મરિયા હાથે બાળ્યો, તેને પોગે લાગીને ધોક દે દો। પછી આપણી પિટારી એડીને નજરાણો ચડાયું, ઓનો લોબાન અને ગંદરસ। તેનાને હપનામાં ये ચેતવાણી મળી કે તી પાસા વળતા હેરોદને ત્યાં ને જાય, એતરે તી બીજી વાટે થઈને આપને દેહ